मस्ती नहीं करने का बेटे છે ને કેમ ભળે ખબર કેમ ભળે ચણિયા ચોળીના ચણિયા પકડી પકડીને ઊભા છે ફોન આને ફ્રી નથી આપતો તને અહીંયાથી કેમ છો બધા મોજમાં આશા કરું છું કે એકદમ બધા મોજમાં છો અને નવરાત્રીને પૂરેપૂરી એન્જોય કરતા છો એવી આશા કરું છું અને જોઈ તોય તે તમને કંઈક ખામી લાગતી નવરાત્રીમાં બધા સુરત આવી જાય તમને ફૂલ મોજ કરાવશું કાંઈ ન ઘટે બરોબર જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ પપ્પા એમ કહેતા હતા એ કે આ તારા મોઢે ગીત સાંભળવું છે જે કઈ આવડતું હોય દ્વારા તારી ભાષાનું આવડત હોય વાહ વાહ એકાદ કડી થઈ જાય ભલે એટલે આપણે ગીતની ઘડે કડી ગાઈ નાખીએ પપ્પાની ઈચ્છા હતી એટલે મારે કૃષ્ણ ભગવાન માટે એક મસ્ત સોંગ ગાવું હોય અને મારે કાંઈક એને કેવું હોય તો હું કઈ રીતે કહું ખબર એ રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો વાહ વાહ મજા આવી સરસ મજા આવી ગઈ તે સરસ મજાને એક કડી ગાય એટલે મને યાદ આવ્યું કે મોરલો જે છે ને મોરલો એ સરસ મજાનો રૂડો કેમ લાગે કેમ એના પૈસાથી હા સરસ મજાને એને પીસી નાની મોટી એટલી બધી કુદરતે ગોઠવેલી છે ને એટલે તેથી તે સરસ લાગે પણ અમુક સમયે તે પીસી છે તે એને ખેરવી પડતી હોય છે પીસી ખેરે એટલે પીસી એમ કહે છે કે કાંઈ વાંધો નહીં મને ખેરી એની કાંઈ મને ચિંતા નથી પણ તારી જે શોભા છે તે લુપ્તપ્રાય થઈ ગઈ મને તે છોડી પણ મને કોણ પછી રાખશે તો કે કૃષ્ણ ભગવાન રાખીએ સરસ મજાની કે જે મુંગટ છે એના મુંગટની અંદર જે મોરપીસ છે એના આપણે દર્શન કરતા હોઈએ છીએ અને એ મોરપીસ જે છે તે મુંગટમાં ભગવાન રાખે છે તેથી સરસ મજાનું તે શોભાયમાન લાગે છે રાધે રાધે એટલી મસ્ત મોરને ખબર નહીં બહુ ટાઈમ લઈને ભગવાન એમ રંગ રોગાન કર્યું છે કારણ કે એના પીછા હોય ને એટલા બધા મસ્ત હોય ને 6-7 કલર હશે તમે નિરીક્ષણ જોશો ને એક પીછામાં 6 થી 7 કલર શેડિંગ વાળા આવે એટલે મસ્ત લાગે આજે છે ને જવાનું છે રમઝટમાં અને ધબધબાટી ગરબાની મોજ લેવાની છે બરોબર એટલે ફટાફટ અહીંથી નીકળીએ પહેલા એ શું લાવો હવે આ મોબાઈલ મારો મને સુપરત કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો મોજમાં મોજમાં જ હોય ને અમે પણ મોજમાં આપણને તૈયાર થવા મળે ગરબા રમવા મળે તો મોજ જ હોય ને બીજું શું હા જોઈએ તો નવરાત્રી વસ્તુ જેવી છે આજે મેં ભાભીને તારા નામનું ટેટુ બનાવી દીધું શું વાત છે જો ભાભી હે તારા નામની ચુંદડી એ તો ભાભી બતાવો તો એક જો. જોગણ છે ને તારા નામનો ભટકે છે જોગણ ભટકતી લે. કેવું લાગે છે તને આ બધા જોગણ કેમ કે છે તમે કીધું કોઈ કીધું નથી મસ્ત લાગે છે તે સ્કેચ કરી દીધું હા આ તો મેં બનાવ્યું જાતે બનાવ્યું હે આ તમારા નામનો મેં કર્યો વી હા નામનો મસ્ત બન્યું છે વી ઉપર ટપકા છે કેમ અત્યારે નાસ્તા વાળી કરી નહીં સવારનો પલાવ બસ ત્યાંથી લેટ આવે ને પછી સવારે જોવો છો ને તમે દોસ્તો ત્યાં અંદર નાસ્તો ન લઈ જાવ દે એટલે ઝીણી ઝીણી બદામ લઈને અંદર જાય છે ભૂખ લાગે એટલે બદામ ખાઈ લેવાની ગરબા લેવા મળવાના ભૂખ લાગે એટલે બદામ ખાઈ લેવાની અને ગરબા લેવા મળવાના બરોબર ને ત્યાં કોઈ ન લેવા જવા દે બદામમાં ના પાડે બદામમાં એને ખબર ન પડે બદામ હું ચેવડો લઈ જાય લોકો તો ભાભી તમે ખીચું ભરી લો જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ વાહ તમે રેડી થઈ ગયા નીચે હમણાં આરતી છે આજે અમારી બેડી ને તે આ સાડી પહેરી લઈ ગઈ પણ ઘણા દિવસથી એમાં નક્કી કરેલો લોકો કે આજના દિવસે તમે રમઝટમાં જવાનું છે એટલે અહીંયા તો આરતીનો લાભ નહીં લઈએ કે પણ મમ્મી પૂરેપૂરો લાભ લે છે આપણે બીજા માળ લઈ કાલે તો ફરજિયાત હાજરી કાલે છે કાલે તો ફરજિયાત હાજરી આપવાની કારણ કે આવતીકાલે આઠમ છે આઠમની આરતી આપણી બિલ્ડિંગની આપણા પાડોશીની છે એટલે વાહ. રહેવું પડે આપણે હા આજ તો આમથી આમ આપણે ઓમકારાની છે પણ કાલે છે મહેશભાઈ ને કાલે તો ફરજિયાત હાજરી હા દેવાની છે કાલે તો આપણે સ્પેશિયલ બોલેલી છે આરતીની મહાઆરતીની કેટલી ખબર 1,11,101 રૂપિયાની આરતી બોલેલી છે એટલે કાલે આરતીનો લાભ લેવાનો છે અને મહાઆરતી છે કાલે હોય અને છોકરીઓ રાઉન્ડ ફરતી હોય ને એટલે મસ્ત લાગે અને હરેકની તમે સ્ટોરીમાં જોશો રાઉન્ડ ફરતો ને બે ફરે છે કરે બોલ નાનો પડે વિશાલભાઈ બે હામામાં ભટકાવ છો પણ મસ્ત રમી હકે ને હાય 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 આજે એકદમ જોરદાર ચોલી પહેરી છે બે તને ખબર છે આ સૌથી સારો મતલબ
મસ્ત કલર છે ગ્રીન કલર એટલે આમ એક નંબર લાગે અને એની કરતા હાય હાય તને ખબર હાય. મેચિંગ કર્યું છે હા બ્લેક બે મેચિંગ કરો પણ તમને એવું લાગતું છે કે આ કોટી ઉપર જે કંઈક અધૂરું લાગે છે એટલે હું પહેરાઈ સોરી આ દઉં. કુર્તા ઉપર કંઈક અધૂરું લાગે છે પણ કોટી હતી કોટી મિલન પહેરી વયો ગયો એવું મને લાગ્યું હા હમણાં ઉપર જતો હતો એને પહેરી હતી એટલે ઈ પાકું લઈને વયો ગયો છે 101%. હા કઈ નક્કી ન હોય, અહીંયા ગમે એ બૂચ મારી જાય. હા જે કોટી હતી ને બીજી ક્રીમનું જે કે ઓફ વ્હાઈટ છે કે એ મસ્ત હતી. હા એ હતી પણ ઓલી છે ને આ જે કુર્તું છે ને સ્પેશિયલ એની ઉપર સીવડાવેલી હતી એટલે સ્પેશિયલ આમ રજવાડી ઘાટની કુર્તી છે હા એ તો પપ્પા નવરાત્રીમાં પહેરી હતી. નવરાત્રીમાં આપણી હલ્દીની હતી ને ઈ હા ઈ તો હલ્દીની પહેરી હતી હલ્દીની પિસ્તા કલરની હતી ને પણ એ પિસ્તા કલરની પહેરી છે પપ્પાએ એટલે પહેરીને જાય ગયા નથી આમ. પણ અહીંયા ટ્રાય કરી છે અહીંયા હા, ખાલી. એવું છે આપણે નીકળીએ હવે, કેમ કે પછી નીકળીએ. ત્યાં ફોટા પાડીએ થોડા. પણ સૌથી પહેલા તો મારી કુર્તી શું અને શું કહેવાય કોટી. કોટી ગોતવી પડશે ને કોટી ખોવાની છે મસ્ત કોટી હતી મિલન લઈને ગયો છે ઓલો. ગયો છે કોટી ખોવાય અંદર નથી રૂમમાં. ઈ જ પહેરીને ગયા લગભગ હા હા પાકું છે ઈ મને ખબર હોય અહીંથી કોક લઈ જ ગયો હોય કોટનની ડિઝાઇન વાળી સાડી છે ને હા એની સણી આવતે વર્ષે સ્પેશિયલ શિવરાવન તમારે મને કહેવાનું સણી એટલે સાડી લઈ આવી. મને મને એક અજરખની સાડી લઈ દેવાની છે અને ભાભીને એક અલગ, અમારે ત્રણે હાટુ એક અલગ અલગ પ્રિન્ટની સાડી અમારે ચણિયા ચોળી બનાવવાની છે. આ એની જ છે સાડી જેવા કાપડની, પણ કેટલી મસ્ત લાગે. ઘણા બનાવો ઘણી જગ્યાએ સાડીની ચોલી મેં તો બહુ બધી જગ્યાએ છોકરીઓ બનાવે બહુ બનાવે સેકન્ડમાં સાડી હોય ને ઈ છોકરીઓ લઈ આવે પછી કળી વાળી કરે મસ્ત લાગે સેકન્ડમાં એટલે એક બે સાડી આપે એમ સેકન્ડમાં એટલે એટલે ફાટલી ઓછી range હોય હોય. ફાટલી હોય સાડી એવું થોડું ઓલે તમે સેકન્ડમાં સાડી જો તો પછી તમારે ચણિયા ચોળી ફાટલી ન બને એવું ન હોય, ફાટલી જ હોય કા પ્રિન્ટમાં થોડીક મિસ્ટેક હોય કા એવું કાંઈક થોડું અરે થોડું હોય. જરીક એવું કાણ હોય તો સાઈડમાં નીકળી જતું હા નકર ઈ સેકન્ડની એમાંય ફાટેલ હોય અહીંયા આવ્યો એટલી બધી મહેનત કરીને સીવો તો કેવું લાગે જો આની ચોલી બનાવી નાખવાની છે, હાલો. હા. લાવો, મોટા મિયાજી બસ આપ. નથી હાલી. આયા છે ને તો જે સાડી ભાડે ને એની બનાવી ચણિયા ચોળી જ બનાવી હોય મસ્તીની છે સાડી, આની ચોલી મસ્ત લાગશે ભાભી. જોયું ને બે ત્રણ મસ્કા મારશે પછી એમ કરીને લઈ જાય પછી કે અઠવાડિયે તમને પાછી આપી દો આ ચોળી બનાવી નાખશે હોય ને તો તમને બીજા કલરની લાવી દો બાકી બાકી આ નહીં મને આ બરોબર છે. કલરની લાવ દેજો, આમ રેડ જો. કલરની. હું તમારી હારે એગ્રી છું શું બ્લાઉઝ આ આવ્યો સર હા, તે બસ જો મને હા આ આ બ્લાઉઝ તો વધારે સારું લાગે ચોલીમાં અજરખનું બહુ મસ્ત ઘરે લાગે. કહીશું એમ કરીને નક્કી કરી નાખ્યું લાવો, સારું હાલો, ભાભી, આ ખીચામાં નાખી દેજો. નહીં, અત્યારે ઘરે મૂક દે હાલો એ ભાઈ લેટ થાય છે આપણે એ બધું ઠીક છે ઓલી મારી મિલનને ફોન કરો મારી કુર્તી કોટી ગોતો નકર લોચા સંભાળતા કોટી મળી ગઈ છે એકદમ ચકાચક હાલો તો પહેરીએ તો ખબર પડે કેવી લાગે છે એ હારી જ લાગતી હોય કાંઈ ન ઘટે હા હા ક્યાં છે હાથ હાથ તો અહીંયા એ ફાટી જાય રહી ગઈ હમણાં ફાટી જાય જો છે ને એકદમ મસ્ત કોટી તને કેવી લાગી મને ગમી ગમી I like it પર્સનલી બહુ મસ્ત છે એમ ને તારી જેટલી મસ્ત છે મારાથી મસ્ત ન હોય લે તૈયાર થઈ ગયા એ તું ક્યાં ગયો તો મને એમ કે તો મારી કોટી લઈ ગયો પછી મેં કેટલી ઘણી ત્યાં ગોતી ના ના રૂમમાં મૂકી દે ડ્રિંક તો ગયો તો તો પછી આપણે કોટી મિલન- રામનો સારો લાગે મિલન રેડી થઈ ગયો છે વાહ ભાઈ વાહ કુર્તા બુર્તા પહેન કે હા, મારે સબ લોગ એકદમ રેડી હો ગયે હે ભાઈ ઓય 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 મજાક મસ્તી નહીં કરને કા બેડું આ બે ને છે ને કેમ ભળે ખબર કેમ ભળે કૂતરાને ને બિલાડાને ભળે ને. ભળતો હોય એમ ભળે એકાબીજાને જોયા નથી કે બાજા નથી આ બિલાડી અને આ કૂતરું. એ તને આવું કહી છે દોસ્ત એને એકલા વિડીયો બંધ થાય પછી એકલા જોડવી હા છે. સારું ચાલો નીકળે મમ્મી એમ કહે છે. આપણે હવે ટાઈમ થઈ ગયો ને એટલે કેટલા 9 તો વાગી ગયા દર વખતે આપણે લેટ જ જઈએ છીએ તમારે પ્રેમ કેમ અમારે આ આરતી કેમ હા સારું ચલો જઈએ ગયા છીએ અને ચણિયા ચોળીના ચણિયા પકડીને ઊભા છે પકડવું પડે એમ જ છે ગારો કેટલો સ્મેલ હા થોડોક પ્રોબ્લેમ રહે ગારાનો પણ રમવાની કેવી મજા એ વાત કરો તમે રમવાની અંદર તો મજા જ આવશે પણ અહીંયા થોડીક પ્રોબ્લેમ છે ગારો તો તમને આટલો સારો રમવાનો કોઈક મોકો મળતો હોય બરોબર તો તમારે થોડીક આમ ચલાવી લેવું પડે બરોબર ને કિશનભાઈ શું કેવું જાણવું મળે ને અંદર એસી વાળું તો અમે ક્યાં કઈ કીધું અમે કશી ભગવા તૈયાર જ છે એટલે પકડીને ઊભા રહેવી પડે ગોપી રેડી ને કમ્પ્લેટ તારે છે ને પ્રિયાન જેમ ગારા કલરનો ચણિયો પહેરી નવા એટલે કઈ બગડે નહીં હા લાલી બનીને આવી છે લાલી અંદર કઈ બગડે એવું છે જ નહીં આપણી પાસે 2-3 પાસ એક્સ્ટ્રા છે કોઈ સબસ્ક્રાઇબર ના હોય તો આવો એ
કાલ હા ઓલા બિચારા કાલ બધા આવશે કાલ આવશે ને તો કાલ પછી ફોન કરશે તને હા કાલના પાછા આપણી પાસે ન હોય ને. હા આજના છે આપણે કાલના નથી આજના તમારે કોઈ ના કાંઈ નહીં સારું ચાલો આપણે અંદર જઈએ મોજ લઈએ ગરબાની ઓકે ચાલો. આરતી પૂરી થઈ ગઈ એવું લાગે આપણે આવ્યા ને ત્યારે આરતી થતી હતી આરતી થતી હતી અહીંયા સંભળાતી હતી. અહીંયા આરતી સંભળાતી હતી મસ્ત હવે પૂરી થઈ ગઈ એવું લાગે છે કેમ આવડો મોટો ચાંદલો કરીને આવ્યો મેળાઈ ગયો છે આરતી હતી ને એટલે આરતી કરવાની હતી એટલે એ કે અમાર આરતી તો બીજા નોટે છે આરતી નહીં અને ગોપી કરવાની હતી અમાર બિલ્ડિંગમાં આજે છે આરતી. ગોપીની આરતી કરવાની હતી હા જોઈ લે શ્રદ્ધાનો યશ લે કહો તમને ખબર નહીં હોય ભાઈ લોકો છે પણ- ભાઈ હા મિત્રો તમને ખબર નહીં હોય પણ ગોપીનું અસલી નામ છે ને શ્રદ્ધા છે સાચી વાત. ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની કિશન ભલે એની ગોપી પર શ્રદ્ધા રાખે શ્રદ્ધા પર ને ગોપી પર બે ઉપર રાખે છે હા ગોપીને કોઈ એના સસરાના ઘરેથી શ્રદ્ધા નથી કહેતા એટલે કોઈને ખબર ન પડે કે એનું નામ ગોપી હા. છે. ગામના પાદરથી લઈને ઘરના છેડા સુધી આખું ગામ એને ગોપી કે પછી બધી બધાને એમ જ હોય ને કે ગોપી નામ છે એને ઘરે પણ બધા ગોપી જ કહે છે કિશન ગોપી હા એ હા સારું ચાલો તો અંદર જઈએ કઈ હમણાં નહીં જોરથી બોલો ગોપી એન્ગેજમેન્ટના કાર્ડમાં શ્રદ્ધા લખાવીને છપાયો ને તો ઓરિજિનલ નામ હોય ઈ જ લખવું હા. પડે ને તો કોઈને ખબર ન પડી કે આનું નામ શ્રદ્ધા છે કોની સગાઈ છે લોકો એમ પેલા કાર્ડ આવ્યું ને લોકોને એમ થાય કે આની આ સગાઈ કોની હારે છે ગોપી હારે નક્કી કરીને કેમ શ્રદ્ધા હારે છે હા શ્રદ્ધા હારે કેમ છે કિશનદાનને એવું નથી થયું ને. મને એવું મને થોડી મને એનું એક જ નામ છે મારી જેમ મારું કેમ એક જ નામ છે વિશાલ એમ એનું એક જ નામ છે બિચારાનું કિશન બીજું નામ નથી તમારી જેમ હતાર નામ નથી એને મારા બેન છે એટલે એનું નામ છે પિંકુ એના બે નામ છે કયું કયું નામ છે પિંકુ અને પ્રિયા પિંકુ અને પ્રિયા પિંકુ જ કે મને આ ગોપીને કેમ ત્યાં આખું ગામ ગોપી કેમ ને એને બધા પિંકુ કે સમજો પિંકુ સરસ નામ રાખ્યું ચાલો ને નામ તો ખામી જ ન કાઢીએ કોઈ એવું સરસ બરોબર છે, હાલો, બરોબર. ભૂલાઈ જાય ઘડીક વાર વખાણ કરવા માંડ્યા. એને વખાણ કરવા પડે ઘડીક કોઈ વખાણ કરે ઈ ન કરે ઈ નહીં કરવા માંડ્યા. હા. કોઈ ન કરે તો જો ભાઈ છે ને આપણી લાઈનના માણસ છે કઈ ગમી તને જ્વેલરી આપણી પાસે છે સેમ. એ તો સેમ છે મારી પાસે બીજું કઈક અલગ અલગ આઈટમ હોય તો કે આ ચેનઈ મસ્ત છે હે આ ચેનઈ મસ્ત છે હા આ મસ્ત છે રોઝ ગોલ્ડ કલરના જો આ ડાયમંડ સિમ્પલ મસ્ત છે આ 95 સિલ્વર છે 95 સિલ્વર અચ્છા તમે છે ને મારી લાઈનના માણસ છો. મારે જ્વેલરીનું કામ છે શું છે બધી આઈટમ બનાવો છો બધી ગોલ્ડ સિલ્વર બધું છે અહીંયા ખાલી સિલ્વર ડિસ્પ્લે કર્યું અચ્છા ખાલી સિલ્વર ડિસ્પ્લે કર્યું છે મસ્ત આઈટમ છે બધી જો હિપહોપ કલેક્શન છે રેગ્યુલર કલેક્શન છે બધું છે 2000 કરવા માટે બહુ મસ્ત મસ્ત થીમ બનાવેલી છે એક થીમ અહીંયા છે અને એક થીમ અહીંયા છે ઝાડવા નહીં એને વૃક્ષો કહેવાય વૃક્ષો ઝાડવા ઈ કેવું લાગે ઝાડવા ઝાડવા લાડવા તારે ફોટોગ્રાફી નથી કરવી કરવી છે મિલન ક્યાંક વયો ગયો ક્યાં વયો ગયો આ પાછળ કોણ છે નો દેખાય. અવડી મોટી આંખો છે ને આવડા મોટા માણસ નથી દેખાતા આંખો કઢાઈ નાખો હું તો એમ કહું પણ ઈ આમ જાતા મેં જોયો એટલે પાછળ કેમ ઊભો આમથી આવ્યો આમ કાંઈ નહીં અહીંયા જ ઊભો હતો હો વાહ અહીંયા કંઈક છે નવી વસ્તુ ફોટોગ્રાફી લાગે બચા 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 ફોટોગ્રાફી છે અચ્છા સારું છે કે પણ તો નહીં હમા પણ એમાં કમાઈ જાવ પણ મને કોઈ કરવા નહોતું હા. હવે મોટી થઈ ગઈ એવા ફોટો પાડવાના દિવસો છે ને તારા બધા ગયા એ તને ખબર નહીં આ ફોટોગ્રાફી પાડવા તો ને કોઈ લઈને નહોતો આવતો અને નવરાત્રી નહોતી થતી હરી ત્યારે. હરી ફરી હરી ફરી પપ્પા તાપી કાઢે બેહવા લઈ જતા બે ભાઈ બહેન ને સાચી વાત ને ભોજે લઈ જતા અમને હા. ભોજે અરે વિશાલભાઈ બોલો તારો ફોન આપ ને કેમ ફોટો પાડવા છે. ચાર્જ થાય એ કે મારો ફોન આને ફ્રી નથી આપતો તને અહીંયાથી આવો તમને એપ કેમ નહીં હા. હા ભાઈ
બોલાવે કાંઈ કોઈ બોલાવતું નથી. લે ક્યારના બિચારા સામે ઉભા ઉભા સામું જોતા હતા બોલો તું બોલી નહીં કાંઈ તું આજો હા હો ભાઈ લાક્ષેવાર પણ આવશે મજા બોલો લાક્ષેવાર પણ આવશે મજા લાક્ષેવાન પણ આવશે મજા. અને એવું એમ લાગ્યું છે કે સગાવાળાને લેતા આવજો તમ તારે લાક્ષેવાર પણ આવશે મજા. હા કિશનભાઈ પાણીની બોટલ લેવા ગયા છે જેથી આવે તેથી હાચા અને ગામના પાદરે કાગર ભરવા મોકલ્યો તો ક્યારે આવે ખાલી અહીંથી પાણી લેવા ગયો ને એટલી વાર લાગી તો ગામના પાદરે છે ને વાર ન લાગે ને ફ્રી ઓફ કોસ્ટ હોય ફ્રી નથી. હા આને બે આપી સોશિયો પીવો સોશિયો ખાલી તો નાખી દો ખાલી થઈ ગયો હોય તો. આને તેમાં છે પીવા હારવાનું હા જોરદાર ગરબા રમીને ફાઇનલ એમાં બહાર નીકળી ગયા છીએ અને મજા આવી ગરમી એક નામની નહોતી સેજે નહોતી ગરમી મજા આવી એક ગ્રુપ આવે મળી ગયું છું અરે કેટલા ગરબા લીધા દોઢિયા લીધા ડિસ્કો કર્યો પણ ગરમી નહોતી થતી ઈ બહુ ગરબા મજા નથી આવી. રમ્યા વધારે ડિસ્કો કર્યો. ડિસ્કો હા કરવાની બહુ મજા આવી. અમે જે ગ્રુપ આ રહેતા ને બધા ડિસ્કો જ કરતા હતા એટલે પછી અમે ડિસ્કા વાળી કરી મસ્ત નાનું એવું ગ્રુપ મળી ગયું હતું નાના છોકરાઓનું સ્કૂલ વાળાનું. હા એમાં મજા આવી. એક ભાઈ હતા ને શેરીના ગ્રુપને લઈને આવ્યા હતા ને એની હારે મજા કરી બોલો મારા ભાઈ હતા. હા તારા ભાઈ પ્રિયન ભાઈનો છોકરો હતો ઈ વઘાસિયા. રોજની જેમ આજે નવરાત્રી પૂરી કરીને રાસ ગરબા પૂરા કરીને ઝાપટવાનું ચાલુ કર્યું છે ભાઈ મિલનભાઈએ મગાવ્યો સ્ટ્રોબેરી શેક યશુબેને મગાવ્યો ટેટી શેક પ્રિયાએ મગાવ્યો કોકો જેનો ઓલ ટાઈમ ફેવરિટ છે તમે હાથ હારી વસ્તુ લઈ ગયો ને તોય ન હાલે પણ એને કોકો હોય એટલે હાલે 50 વાળો 70 વાળો 50 વાળો 50 વાળો તો પણ 10 રૂપિયા 10 રૂપિયા વધી ગયા ભાઈ મોંઘવારીને આધીન 10 રૂપિયા વધી ગયા છે એમ સસ્તું ને સારું. સસ્તું ને સારું અને એમાં સૌથી સારી આઈટમ હોય ને તો સેવ મમરા છે એક નંબર સેવ મમરા હાવ સિમ્પલ છે ખાલી મમરા સેવ લસણ અને લીંબુ પણ એક નંબર વસ્તુ છે લીમડો લસણનો ટેસ્ટ ઓલ ટાઈમ મસ્ત છે. મસ્ત આવે